બાંગ્લાદેશમાં આગામી 12મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે। તત્કાલીન પ્રધાનમંત્રી શેખ હસીનાને પદભ્રષ્ટ કર્યા બાદ છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા માથું ઉંચકવામાં આવ્યું છે, જેને પગલે અલ્પસંખ્યક હિન્દુઓ પર ભારે અત્યાચારના સમાચારો સામાન્ય થઈ ચૂક્યા છે। હાલમાં જ એક હિન્દુ યુવકને સરા જાહેર સળગાવીને ફાંસીને માછડે લટકાવી દેતા દુનિયાભરમાં બાંગ્લાદેશના કટ્ટરપંથીઓ વિરુદ્ધ ભારોભાર રોષ ફાટી નીકળ્યો હતો। આ ઘટનાની સભ્ય સમાજ દ્વારા સખત શબ્દો દ્વારા વખોડી કાઢવામાં આવ્યો હતો, જ્યારે આજે સુરત શહેર ખાતે પણ હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશના કટ્ટરપંથીઓ વિરુદ્ધ આક્રોશ ઠાલવવા માટે સિવિલ 4 રસ્તા પર બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજના પોસ્ટર લગાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। બાંગ્લાદેશમાં બળવા બાદ તત્કાલીન પ્રધાનમંત્રી શેખ હસીનાને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યા હતા। અચાનક તખ્તા પલટની ઘટના બાદ યુનુસ મોહમ્મદને બાંગ્લાદેશની કમાન સોંપવામાં આવી હતી। જોકે યુનુસ સરકારના બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। હાલમાં જ ભારતના કટ્ટર વિરોધી નેતાની હત્યા બાદ બાંગ્લાદેશમાં વધુ એક વખત કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા અને હિન્દુઓ પર હુમલાઓને પગલે ભારે રોષ ફાટી નીકળ્યો છે। આજે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજની સાથે પ્રધાનમંત્રી મોહમ્મદ યુનુસની તસવીર ચોંટાડી હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેને પગલે રસ્તા પરથી પસાર થનારા વાહન ચાલકોમાં પણ આ ઘટનાને પગલે હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરુદ્ધમાં રોષ જોવા મળ્યો હતો। વિપુલ મિશ્રા। વિપુલભાઈ, બેનર લગાવ્યા છે બાંગ્લાદેશ મુર્દાબાદના, શા માટે લગાવ્યા છે, શું વિરોધ છે? વિરોધ એ માટે છે, અમારે બાંગ્લાદેશમાં જે હિન્દુ ભાઈઓ પર અત્યાચારે ટાર્ગેટ કરવામાં આવે છે હિન્દુ સમાજને, એના વિરોધમાં બાંગ્લાદેશ મુર્દાબાદના અમે બેનરો ચિપકાવેલા છે। કઈ કઈ જગ્યાએ તમે બેનરો લગાવ્યા છે? આ બેનરો આખા સુરતમાં લગાવેલા છે, તાકી બધા એનો વિરોધ જોઈને એમને એની પર ચાલે, કૂદે, થૂકે, કેમ કે એનો વિરોધ બધા સમાજને, હિન્દુ સમાજને કરવો જોઈએ। સરકારે શું એક્શન લેવા જોઈએ? સરકારે જે આમની સાથે જેવું વર્તન કરવા આવે એમની સાથે બી એવું વર્તન કરવામાં આવવું જોઈએ।